મહેસાણા બેઠક પર ઠાકોર વર્સિસ પાટીદારનો જંગ જામશે। મહેસાણાથી હરિભાઈ ભાજપના ઉમેદવાર છે અને શારદાબેનનું પત્તું કપાયું છે। હરિભાઈ પટેલની વાત કરીએ તો તેઓ નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે। કોંગ્રેસની વાત કરીએ તો 30 વર્ષથી જેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે એવા રામજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે। હવે આ બેઠક વિશે વાત કરીએ। ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર એટલે મહેસાણા। વડાપ્રધાન મોદીનું વતન વડનગર અહીં આવેલું છે। પાટીદારોનો ગઢ એ મહેસાણા શહેર ગણાય છે। દેશમાં ભાજપની પહેલી જીત મહેસાણામાં થઈ અને 1984માં ભાજપના AK પટેલ સાંસદ બન્યા। ભાજપનો મજબૂત ગઢ એ મહેસાણાને માનવામાં આવે છે। ઉમેદવાર અને પક્ષ જોઈ મતદારો તક આપે છે। જ્ઞાતિવાદી સમીકરણ જોઈએ તો પાટીદાર 14% છે, ઠાકોર 13% છે, ચૌધરી 8%, માલધારી 4%, પ્રજાપતિ 4%, દલિત 8% અને મુસ્લિમ 3% છે। 2019માં શારદાબેન પટેલ ચૂંટણી જીત્યા હતા। આ વખતે તેનું પત્તું કપાયું છે અને શારદાબેનની સામે કોંગ્રેસના AJ પટેલ ચૂંટણી હાર્યા હતા। આ બેઠક પર કોનું પલડું ભારે છે, તમારા શું મંતવ્યો છે, કમેન્ટ્સમાં જણાવો। આવી જ ઇલેક્શન અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।